નગરપાલિકાની ચૂંટણીનું મતદાન આજે થઈ રહ્યું છે. અમને ખૂબ આનંદ છે. ભારતના સંવિધાનમાં દરેક નાગરિકને મત આપવાના અધિકારની રૂએ અમે મતદાર તરીકે આજે મતદાન અહીંયા કર્યું છે. છોટાઉદેપુર નગરપાલિકાનો વહીવટદારના નેજા હેઠળ ચાલતો હતો. ઘણા લાંબા સમય પછી ચૂંટાયેલા પ્રતિનિધિઓ નગરપાલિકાનો વહીવટ સંભાળશે અને ખૂબ સારો વહીવટ કરશે એવી આશા અને અપેક્ષા પણ અમે લોકો રાખી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની અંદર અમે લોકો જોડાયા બાદ 5 વોર્ડની અંદર ટોટલ 7માંથી 5 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પાર્ટીએ ટિકિટ આપી અને ઉમેદવારી કરાવી છે. અમારા વોર્ડ નંબર 3ની અંદર અમારા 4 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપી જંગી બહુમતીથી વિજયી બનાવવા માટેનો જે પ્રયાસ પાર્ટીનો અને કાર્યકરનો થઈ રહ્યો છે એના ભાગરૂપે અમે પણ પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે કોશિશ કરી છે. આ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો વહીવટ નગરપાલિકા બોર્ડની અંદર સૌ પ્રથમવાર બને અને એક ધારો વહીવટ સરસ તાલુકા નગરપાલિકાથી લઈને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, રાજ્ય સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી એક ધારો વહીવટ ચાલે તો વહીવટની અંદર કોઈ રૂકાવટ ના આવે અને ખૂબ સરળતાથી નાગરિકોના કામ અહીંયા થાય. ખાસ કરીને વીજળી, લાઇટ, ગટર, પાણીની વ્યવસ્થા માટેની જે ખાસ જોગવાઈ હોય છે એ પ્રમાણે નગરપાલિકાની ગ્રાન્ટનો સદુપયોગ કરી અને નવું બોર્ડ નગરપાલિકાનું બની અને આ છોટાઉદેપુરની જનતાને એનો લાભ આપશે. દેખો, છોટાઉદેપુર નગરપાલિકાનું જે વસ્તીનું ગણિત છે એ વસ્તીનું ગણિત ખૂબ અઘરું છે. એની અંદર લગભગ 40% અને 60% હિન્દુ અને લઘુમતીની વસ્તી રહેલી છે. એના પ્રમાણે લઘુમતીના વોર્ડ જ્યાં આવે છે લગભગ 3 વોર્ડ લઘુમતીના જ આવે અને બાકીના 4 વોર્ડ છે એ હિન્દુ વસ્તી ધરાવતા વોર્ડ છે. એની અંદર અન્ડરસ્ટેન્ડિંગ કરીને અમે લોકો આ વખતે ભારતીય જનતા પાર્ટીના 5 વોર્ડની અંદર 20 ઉમેદવાર ઊભા રાખ્યા છે. બાકીના 2 વોર્ડની અંદર અમે લોકો 1 નંબર અને 5 નંબરની અંદર જે લઘુમતીની વસ્તી ધરાવે છે ત્યાં અમારું અન્ડરસ્ટેન્ડિંગ કરીને ત્યાં અપક્ષ ઉમેદવારો ઊભા રાખી અને આ વખતે એમનો ટેકો લઈને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનાવવા માટેનો સંપૂર્ણ પ્રયાસ થઈ રહ્યો છે અને એ જ પ્રમાણે અમારો જે પ્રચાર છે એ રીતે અમારા ઉમેદવારો જીતશે અને 100% ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ આ વખતે વહીવટમાં બેસશે.